તો જય શ્રી રામ, જય ગોગા મહારાજ બધા ભાઈઓને. તો ભાઈઓ સવારના આપણે નીકળી ગયા માંડકવા સીધા એટીએમમાં, જ્યાં આપણો નવો આવ્યો તો એટીએમ કાર્ડ, એટલે આપણે એના પિન ગોઠવવા માટે એટલે ગોઠવી કરીને પછી આવી ગયા આપણા ભાઈ કને થોડી ઘણી કરી વાતચીત, અને પછી આપણે કામ હતો એટલે આવી ગયા મનસુખભાઈ કને, અને ત્યાં પી લીધી ચાય, અને પછી જેવી લાઇટ આવી એવી આપણે ઝેરોક્સ બેરોક્સનો કામ બધો કરી અને પછી આપણે નીકળી ગયા વિશાલભાઈ ભેગા બેંકમાં, જ્યાં વિશાલભાઈને ચેક વેક કોઈનો આવતો એ જમા કરવાનો હતો, એટલે બેંકમાં પછી વિશાલભાઈ સાથે નીકળી ગયા હતા, અને એક ભાઈ કને સ્લીપ બ્લીપ ભરાવીને પછી ચેક કરી નાખ્યો જમા, અને પછી નીકળી ગયા હતા આપણી મોટી ગાડી તરફ. ત્યાંથી લેવાની હતી આપણે કોચ, ને પોચ લઈને જવાનું હતું ભુજ, એટલે આવી ગયા હતા ગાડી કને, અને ગાડીમાં પોચ કાઢતા જતા એટલી વારમાં તો વિશાલભાઈ જોઈ આવ્યા હતા કે ટાયરમાં છે બોલ્ટ મોટો ભાઈ, એટલે પછી આપણા રબારી ભાઈની ગાડી પડી હતી બાજુમાં, એના કને લઈ લીધો આપણે કાકરા કાઢવાનો મશીન. એ જે કહો તમે એ જ છે ભાઈ, કાકરા કાઢવાનું મશીન કહો કે પછી હુક કહો, એ લઈ આવ્યા હતા. અને પછી વિશાલભાઈ લાગી ગયા લાવ લાવ તમારા કને ન નીકળે ભાઈ, એટલે વિશાલભાઈ પછી જેમ તેમ કરીને બોલ્ટ કાઢી લીધો ભાઈ. બોલ્ટ તો બહુ મોટો હતો ભાઈ, ટાયરની તો પથારી ફેરવી નાખી હતી ભાઈ. પછી તો ભાઈ કને લીધો તો એ આપણે એનો ભાઈનો મશીન જે કેવું હોય પાછો દઈને પછી આપણે આવી ગયા ટ્રાન્સપોર્ટમાં, ત્યાં આપણે લેવાનો હતો આપણી ગાડીનો ભાડો, એટલે પછી વિશાલભાઈને આપણે બધી પોચ દઈ દીધી ને ટીડીએસ ફોર્મ વગેરે આપણે કરાવી દીધો ભાઈ કને જમા, અને પછી આવી ગયા હતા આપણે મિર્ચા પર, ત્યાં વિશાલભાઈના બાલ કાપવાના હતા. બાલ બહુ મોટા થઈ ગયા છે ભાઈ, એટલે પછી જયભાઈ તો રેડી થઈ ગયા હતા રેડ કાપવા માટે ભાઈ. પછી તો જયભાઈએ મસ્ત મજાના વિશાલભાઈને બાલ કાપી નાખ્યા હતા. જેવા વિશાલભાઈને જોઈતા હતા એવા કટિંગ કરાવી લીધા છે ભાઈએ. અને પછી બારે તડકો બહુ હતો એટલે થોડી વાર એસીની હવા લેતા હતા, ને એટલી વારમાં જયભાઈ આપણા નીકળી ગયા ચાય લેવા માટે. લઈ આવ્યા ફટાફટ ગરમા ગરમ ચાય, અને પી લીધી આપણા વિશાલભાઈ સાથે ચાય. ચાય પીને ભાઈમાં તો કંઈક અલગ જ એનર્જી આવી ગઈ, એટલે પછી દાઢીની મસ્તી મજા કરતો હતો ભાઈ. ને ભાઈએ માન નાખે દાઢીમાં ખપ ખપ ખાંચા હો ભાઈ, જોઈ શકો છો ખાડા કરી નાખ્યા ભાઈ દાઢીમાં. એટલે પછી ભાઈનો હજી પણ મન ભરાણો નહોતો એટલામાં, એટલે પછી ફૂલ દાઢીની પથારી ફેરવી નાખ્યો ભાઈ. આપણી એક સાઈડની દાઢી પૂરી ઉડાડી નાખી જેમ તેમ, એટલે આપણે કરાવી નાખી ક્લીન ભાઈ. આ જ વ્યક્તિ જો એને આપણી દાઢીની પથારી ફેરવી નાખી જો ભાઈ, સટકો જોજો આ ભાઈને. હવે જાશું સીધા ભૂમિ પંપ ઉપર, આપણી દાઢી નીકળી ગઈ ને ખુશીમાં ચાય પીવા માટે ભાઈ. અને રસ્તામાં મળી ગયા હતા હરિભાઈ અને રાણાભાઈ સાથે થોડી ઘણી વાતચીત કરીને પછી સાંજે ફાઇનલી નીકળી ગયા હતા ઘરે. વિડીયા ઘણા લીધેલ નથી કારણ કે ફોનમાં બેટરી ઓછી હતી, એટલે તો મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બધા ભાઈઓને જય ગોગા મહારાજ.